હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજે સમગ્ર સુરતવાસીઓ માટે એક સુંદર સમાચાર લઈને આવ્યા છીએ। સુરતના ઓલપાડ તાલુકાના અરિયાણા ગામના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને 10 વર્ષ પૂર્ણ થયા, જે નિમિત્તે અરિયાણા બીએપીએસ મંદિર દશાબ્દી મહોત્સવની ઉજવણી થનાર છે, જે માનવ ઉત્કર્ષ મહોત્સવ તરીકે ઉજવણી તારીખ 15 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી ભવ્ય દિવ્યતાથી થશે। કઈ રીતે આ મહોત્સવ વિશેષ હશે અને આ મહોત્સવમાં શું હશે જેની માહિતી અમે તમને આગળ આપીએ એ પહેલા આ ગામના સત્સંગ વિશે જાણીએ। અરિયાણા ગામ સુરત શહેરની હદમાં આવેલું છે। અહીં સત્સંગની શરૂઆત 1982માં થઈ હતી અને 21 જાન્યુઆરી 1985ના રોજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે મુલાકાત લઈને આશીર્વાદ આપ્યા હતા। બીએપીએસના સંતો અને સ્વયંસેવકોના સમર્પિત પ્રયત્નોના પરિણામે અહીં સત્સંગનો વિકાસ થયો, તેથી અરિયાણાના ભક્તો તેમના સત્સંગને વધુ મજબૂત કરવા સ્થાનિક મંદિર બનાવવાના પ્રયત્નો ચાલુ કર્યા। મંદિર માટે શિલાન્યાસ સમારોહ 18 ઓક્ટોબર 2013ના રોજ પૂજ્ય નરેન્દ્ર પ્રસાદ આચાર્ય સ્વામી દ્વારા કરવામાં આવ્યો હતો। 24 નવેમ્બર 2014ના રોજ સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા સ્થાપિત કરવામાં આવનાર મૂર્તિઓનું પૂજન કરવામાં આવ્યું હતું। 27 નવેમ્બર 2014ની સવારે વિશ્વ શાંતિ મહાયજ્ઞ વિશ્વ શાંતિ માટે યજ્ઞ યોજાયો હતો, જેમાં 200મી વધુ ભક્તોએ ભાગ લીધો હતો। બપોર બાદ અરિયાણાના મુખ્ય માર્ગો પરથી સ્થાપિત મૂર્તિઓની ભવ્ય નગરયાત્રાનું આયોજન થયું હતું। 28 નવેમ્બર 2014ના રોજ પૂજ્ય ઘનશ્યામ બાપા દ્વારા નવા મંદિરમાં વિધિપૂર્વક મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે આ મંદિરને 10 વર્ષ પૂર્ણ થયા છે। આ મંદિરના દશાબ્દી મહોત્સવો ઉજવણી માટે છેલ્લા 2 મહિનાથી અરિયાણા સત્સંગ મંડળના બાળકો, યુવાનો સહિત સૌ ભક્તો ભવ્ય તૈયારી કરી રહ્યા છે। આ મહોત્સવ 15મી ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી મોટા પાયે ઉત્સવ ઉજવાશે, જેમાં પ્રથમ બાલનગરી તેમાં વિવિધ રાઇડ્સ અને રમતોનો લાભ લઈ શકાશે। બીજું છે પ્રેરણાદાયી પ્રદર્શન ખંડો, જેમાં રસપ્રદ શોર્ટ ફિલ્મ અને સંવાદો નિહાળી શકશો। ત્રીજું છે પિંજર, જેમાં જુવાનો દ્વારા રોમાંચિત સત્ય ઘટના આધારિત પ્રસ્તુતિ થશે। ચોથું છે નિત્યાનંદ ખાંડ, જેમાં પરિવારમાં નિત્ય આનંદનો અક્ષીર ઇલાજ મેળવી શકશો। પાંચમું છે ધ વિલેજ ઓફ ભુજો ડોમ, જેમાં માતા પિતાના બલિદાનનો ભાવનાત્મક સંદેશ પ્રાપ્ત થશે। છઠ્ઠું છે નારી ઉત્કર્ષ મંડપમ, જેમાં યુવતીઓ અને મહિલાઓ દ્વારા પ્રેરણાદાયી પ્રસ્તુતિ થશે। સાતમું છે મનમોહક ગાર્ડન, જેમાં પ્રકૃતિની સુંદરતા અને મધુરતા માણી શકશો અને આ મહોત્સવ દરમિયાન અરિયાણા ગામના મંદિરના દર્શન કરતા ધન્યતા અને શાશ્વત શાંતિ પામી શકશો। અને મહોત્સવમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે પ્રેમવતી ઉપહારગૃહમાં શુદ્ધ અને સાત્વિક ભોજન પ્રાપ્ત કરી શકશે અને મુખ્ય સભા મંડપમાં નૃત્ય, સંવાદ, સંતો દ્વારા કથા વાર્તા જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થશે। આ મહોત્સવનો સમય 15મી ડિસેમ્બરથી 22 ડિસેમ્બર દરરોજ સાંજના 5 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને સ્થળ છે ગામ અરિયાણા, પિંજરત રોડ, તાલુકો ઓલપાડ અને જિલ્લો સુરત। તો સૌ સુરત શહેર અને સુરત ગ્રામ્ય વિસ્તારના હરિભક્તો આ મહોત્સવના દર્શન અને લાભ લેવા માટે અવશ્ય પધારવું। આ મહોત્સવના દર્શન કરતા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની યાદો તાજી થઈ જશે। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।